તમારા મયુર જીવણજી ઓહો જીવણજી. જય માતાજી મિત્રો, કેમ છો? તો મજામાં જ છો. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને ગાઈઝ આજ તો શું કહીએ, આજ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ ગીત ગાવાનો છે. દાઈમાં હિન્દી ગીત ગાવાનો છે તો ભળવા તૈયાર જ. સાઉથનો ગીત ગાવાના છે. સાઉથનું પિક્ચર આવે એમાં આવીએ ગીત ગાશે દાદીમાં. તો ગાઈઝ વિડીયોમાં બને રહેજો. અને વિડીયો પર નવા હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજનો વિડીયો ફક્ત અંતાક્ષરી પૂરતો છે. તો અંતાક્ષરી રમવાની છે. તો મમ્મીએ હિન્દી ગીત ગાહ, ગુજરાતી આવું હો જેને જે ગાવ ગુજરાતી કે હિન્દી? ગુજરાતી માતા એ ગુજરાતી. હિન્દી નહીં આવડે? હિન્દી ના આવડે? સમ તેરી મેરી એવું ના આવડે? નહીં આવડે? મમ્મી ગાય છે હિન્દી. સમ કે એ તો આ જમાનાનો અતારાનો માણસો બધા હિન્દી ગીત ગાય છે તાન. એટલે મમ્મી હિન્દી ગાહ, પણ મમ્મી હિન્દી ગાહ. તો ગાઈઝ વિડીયોમાં બને રહેજો. આજે અંતાક્ષરી રમવાની છે. તો અંતાક્ષરીનો પ્રોગ્રામ ચાલુ થાય એના પહેલાં તમને એક લાઇક કરવાનું કહું છું અને કમેન્ટ કરવાનું કહું છું. વિડીયો અમારા ગમતા હોય તો કમેન્ટ જરૂર કરજો. તો ચાલુ કરીએ આપણો અંતાક્ષરીનો પ્રોગ્રામ. તો વિડીયોમાં બને રહેજો. અને અહુ આવે તો અહીં લેજો, પણ કમેન્ટ તો જરૂર મારજો. ઓકે અહુમાં મજા આવશે ને? મજા આવશે ને? તો ગાઈઝ ચાલુ કરીએ આપણો હસવાનો પ્રોગ્રામ. તો વિડીયોમાં બને રહેજો. તો કહે છે આપણો અંતાક્ષરી ચાલુ થાય છે. અને 2-3 જણા તો ગીત આવડતા નહીં, તે મોઢું સડી ગયું છે. ગીત આવડતા નહીં, ગાવું જ પડશે. પણ શું કેવું મમ્મી? તે તાર ગાવું ના હોય નાટાનો એક ડાન્સ કરી લે થોડો. શું કેવું મમ્મી? તો કઈ પહેલા આપણે દાદીમાને બહાર, દાદીમાને આપણે એવી રીતના અક્ષર આલે કે ઇવન જે ગમે એ અક્ષર ઉપરથી ચાલુ થયો. પહેલો દાદીમાનો આવશે વારો, એના શેડી મમ્મીનો આવશે, મમ્મી શેડી પરીની મમ્મીનો, અને પછી આપણો વારો આવશે. જે અક્ષર આવે પણ પહેલા ખાલી જે સ્ટાર્ટ કરે એને જે ગાયન ગાવું એ ગાઈએ કરશે. તો દાદીમાં અમે સ્ટાર્ટ કરીશું. શેવું ગીત ગાવું છું? થોડું જોરથી ગાવાનું પણ જોરથી, જોરથી એટલે આમ હોભળાય એવું. એમ ભજન આવતું હોય ભજન ગવાય. હો ભજન આવત ભજન, ગીત ગાય, ગોણું આવડતું ગોણું, ગોરન ગોતો ગમે તે ગો, વ્યવસ્થિત ગો. મોરલી કે સાલી રંગરું શાના રે, મોરલી ને કુણ મનાવા ડાય રંગ મોરલી રાશી સસરોજ ઇનાએ કલા રે, તમારી તે વાડી સસરા નહીં વળું રે, બહુવારું ઘેર રંગ મોરલી, બહુવારું ઘેર રંગ મોરલી, મોરલી તે સાળી રંગરું શણા રે, મોરલી તે સાળી રંગરું શણા. હું તમારા મયુર જવું રંગ મોરલી, તમારા મયુર જવું રંગ મોર. ઈશ્વરની સાસુ એકલો નાવ, તમારી તે વાળી સાસુ નહીં વળું રે, હું તમારા મયુર જવું રંગ મોરલી. મોરલી લી આવ્યો જબર ગોસ માં. તમને જબર આવડે. આખું ગીત ગાઈ લીધું. શું કરી જાય? ખાલી 2 લીટીઓ ગાવાની હોય ને આખું ગીત સળાઈ દીધું. નો ઢોલ બોલ વધતા ફૂલ ચાલતું જાવ તો ગીત. મોરલી લી આવ્યો છે મમ્મી કા. લવ પછી ગીત ગાય. કિંજલ દવે જેવો અવાજ આવે છે. ભરજો ગા જ એક લીટી થઈ. ત્યાં એક જ લીટી થઈને એટલી જ આવડે. ગા તા ને. તો કઈ વિડીયોમાં બન્યા રહેજો. ગાવાનું સારું જ છે. સિંગર નું તહ લાગે છે. પાણી પીવા જો. સિંગર નું ઉધરાઈ દીધા ગાઈ. તો એટલે જ રાખીએ છીએ. શું આવ્યો અક્ષર? હા તે શું અક્ષર આવ્યો કે રન. ર ઉપરથી ગોહેડો. રાહુલજી રહી જન. ર ઉપરથી ગીત ગોહેડો. ના એ તો એ ગા તમારે નહીં ગાવાનું. એ તો ના ભાઈ, એ તો એવું ચિઠ્ઠી સર છે પછી એનાથી. તું પેલા ર ઉપરથી ગીત ગો. સિંગર સર રેડી અને ગાય છે ર ઉપર ગીત. તો ભરજો.
તો ચાલુ કરશે એમ રવ પર ગીત ચાલુ કરો હેડો ઘોડે કદી ગાતી નહીં ગાય છે ગોરે તો અબજામ ગાવા હેડ ગોરે હું જોઉં છે એકનાથ ભાઈ શું કેવું આ તો ગાતા ન હોય કને વાત કરીએ કે બે સવાલ કહેવાનો એક લીટી કે જે આપણે એક લીટી કહેવાની કીધી છે ના તારા નહીં ગાવાનું વારો વાનો આવે છે ને તું શું રમતા ના ચાલે ને એવું ના એવું ના ચાલે મારા હાટા હા તો મારા હાટા પછી તારા મમ્મી નહીં વન ગાવું પડશે મારા હાટા કે આ રવ પણ યાદ ને તને આ તો એ ચીઠી ચડી જાય મમ્મી ગા હેડ રમતા જોગી આયા નગર મો રમતા જોગી આયા જી જી ઓ જી રમતા જોગી આયા છે ચલો જી આવ્યો બરોબર જી મારા આવ્યો છે જી પર ગીત આવડે તને જી પછી કોઈ ગીત શરૂ થઈ ઓહો પછી જીવણજી હો જીવણજી જીવણજી નહીં રે જવા દઉં ઘેર કે વન રાત લડી રાખું રે બરોબર કે